समारंभां त्रिसन्तरामेण विवर्धितां लक्ष्मणदास सदा वन्द्यां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। આમ મહારાજ શ્રીના સમાધિના નિર્ણય બાદ ભક્તોની ભીડ એમના દર્શન માટે વધવા લાગી. જેને જેને ખબર પડી એ પોતાના ગુરુના દર્શન માટે ચાલી નીકળ્યા. હે ગુરુદેવ, આવા સમયે શ્રી મહારાજના ઉત્તરાધિકારીના મનમાં કેવી વ્યથા હશે? એ વખતે ગુરુવારનો દિવસ, મીન લગ્નનો યોગ. મહારાજ શ્રીના ઉત્તરાધિકારી શ્રી લક્ષ્મણદાસજી ગમગીન હૈયે અને સજળ નેત્રે કામે લાગેલા હતા. બોલે છે તો ગદગદ થઈ જાય છે. આશ્રમના આકરા નિયમ અને નિયતિને છંછેડ્યા વિના, કોઈ જાતની લાગણીનો આવેશ બતાવ્યા વિના મહારાજ શ્રીની સમાધિની બધી જ કામગીરી સંભાળી રહ્યા હતા. હાલમાં મંદિરમાં જે આકરા નીતિ નિયમો છે તે શ્રી મહારાજે બનાવ્યા હતા? હા શિષ્ય, શ્રી મહારાજે જે આકરા નીતિ નિયમો બનાવ્યા એને પરંપરાગત રીતે લક્ષ્મણદાસજી મહારાજે અપનાવ્યા. જેમાં એમણે થોડા વધુ આકરા નિયમ બનાવ્યા, જે એમના પછીના બધા જ મહંતશ્રીઓએ પરંપરાગત રીતે અપનાવ્યા. હે ગુરુદેવ, પૂજાભાઈના વંશજો જેવી રીતે અવિરત મંદિરમાં સેવા આપે છે, હા વત્સ, એવા બીજા કોઈ કુટુંબો પણ સેવા આપે છે? જ્યારે કોઈ મહંત સમાધિ લે છે ત્યારે એમની સમાધિમાં પ્રથમ ખોબાની માટી પૂંજાભાઈના વંશજો જ પૂરે છે. એવી જ રીતે એક વાળંદ કુટુંબને પણ મહારાજ શ્રીએ અવિરત સેવા આપવાનું કહ્યું હતું. જે કુટુંબના વારસો આજે પણ મંદિરના દરેક સંતોની સેવા કરે છે. ગુરુદેવ, મહારાજ શ્રીની સમાધિ વખતે કેવો માહોલ હતો? વત્સ, એ વખતે ગામે ગામથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દરેકને પોતાના ગુરુથી વિખૂટા પડવાનો અફસોસ હતો. વહેલી પરોઢથી જ નગરમાં ભક્તોનો મહેરામણ ગામે ગામથી આવ્યો હતો. નગરમાં જાણે શોક હોય એવો અહેસાસ થતો હતો. સવારથી પક્ષીઓનો કલરવ સંભળાયો ન હતો. તળાવના પાણીમાં હીંચતા કમળ પુષ્પો નીચા મોઢા કરી ગયા. લોક હૈયા ભાંગી પડ્યા હતા. કોઈ કંઈ બોલતું જ ન હતું. હજારો માનવીઓ ચેતનાહીન થઈને કુટીર તરફ આવી રહ્યા હતા. આજે એ દિવસ આવી ગયો. આજે મહામાસની પૂર્ણિમા છે. પૂંજાભાઈ પટેલ વહેલા આવીને સવારના પહોરથી જ મહારાજની સેવામાં લાગી ગયા હતા. ઘડીભર ગાંધર્વો, દેવો અને અપ્સરાઓ ચારે બાજુ આવીને ઊભા રહ્યા હોય એવો અહેસાસ થતો હતો. સાંજના 5 વાગ્યાનો સમય હતો ત્યારે લક્ષ્મણદાસજી, હવે સમય થવા આવ્યો છે. પૂજાભાઈ, તમારી અપાર ભક્તિ અને અનન્ય સ્નેહથી હું પ્રસન્ન થયો છું. માંગો, શું જોઈએ છે તમારે? હે મહારાજ, આપે મને ઘણું આપ્યું, કશું જ બાકી નથી. હું આપનો આભાર માનું તેટલો ઓછો છે. હે પ્રભુ, હું આપને વંદન કરું છું. મારે કશું જ ન જોઈએ. પૂંજાભાઈ,
ફરી એકવાર કહું છું, તમારે જે જોઈએ તે માંગી લો. ના મહારાજ, મારે કશું જ નથી માંગવું. પૂજાભાઈ, કંઈક તો માંગી લો. હે મહારાજ, હે શ્રી અવધૂત યોગીરાજ, આપનો અભ્યુદય થાય અને આપ આ જ આંગણામાં સાક્ષાત દર્શન માટે રહો, એ જ મારું ફળ છે. તથાસ્તુ, તમારું કલ્યાણ થાવ. હે પ્રભુ, સૌ ભક્તોની એક વિનંતી છે, આપ આજ્ઞા આપો તો કહું. કહો પૂજાભાઈ. હે પ્રભુ, આપ સમાધિ લઈ લેશો તો અમે ભક્ત કોની પૂજા કરીશું? અમારી વિનંતી છે કે આપ આપની છબી પૂજવાની પરવાનગી આપો. હે ભક્તો, મારા અને લક્ષ્મણદાસજી વચ્ચે કોઈ જ ભેદ નથી. તમને સૌને લક્ષ્મણદાસજીમાં મારા જ પ્રત્યક્ષ દર્શન થશે, માટે મારી છબી પૂજવાની જરૂર નથી. લક્ષ્મણદાસજી મારું જ સ્વરૂપ છે. हे गुरुदेव, हे सुख सागर जी, हे करुणामय महाराज श्री, आप अखंड ज्योत स्वरूपे बिराजो छो. जे भक्त आपनी आ शाश्वत दिव्य अखंड ज्योतना दर्शन करी साचा अंतरात्माथी आपने नमन करी मानता मानशी एना सकल मनोरथ परिपूर्ण करजो. हे परम कृपाळु महाराज श्री, आपना परम शिष्योना हृदय कमळमां सदाय बिराजमान रहेजो. हे अबोलाना बोल, मुगाओने वाचा अपनार, हे अंतर्यामी महाराज श्री, आपने मारा कोटि कोटि वंदन. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्मा, तो तस्मै श्री गुरुवे नमः. प्रथम करऊं पद कंज प्रणाम. योगी
शिखर निवासा त्रिलोक व्यापक परम प्रकाशा। ब्रह्मा विष्णु शिव महाशक्ति दत्त स्वरूप अनूप विभूति। कंठ सोहत रुद्राक्ष की माला आ जान बाबू नेत्र विशाला। सर्जक पोषक नाशक त्राता सदगुरु आप पितु माता। सुमरे आप नाम सद्भावे और सुश्रद्धा ध्यान लगावे। ताको घर सुख शांति वासा सफल होत सब मन की आशा। जो कोई नाम की धुन लगावे भूत पिशाच निकट नहीं आवे। ओम श्री शंकराम लक्ष्मण देव। ओम श्री शंकराम लक्ष्मण देव। जड़ चेतन संत राम समाया जग प्रसरी है आपकी माया। शारद नारद शेष सुरेशा महिमा गावत ऋषि मुनीशा। निर्विकार साकार अकामी करुणा सागर अंतर्यामी। भजन भाव से जो कोई गावे कटे क्लेश मन शांति पावे। ओम श्री शंकराम लक्ष्मण देव। ओम श्री शंकराम लक्ष्मण देव। संत राम स्मरण सुख शाता कल युग में चारों फल पाता। वेद गीता गायत्री माता आप ज्ञान की सब यश गाथा। पूजा जप तप विधि प्रकारा अजान है प्रभु भक्त तुम्हारा। तात गति मति कला अगाधा क्षमा करहु मम सब अपराधा। ओम श्री शंकराम लक्ष्मण देव। ओम श्री शंकराम लक्ष्मण देव। ओंकार साकार समाया बाल योगी रूप लेके आया। जीर्ण दूर्ग भूमि पावन कीना मृत ब्राह्मण नव जीवन दीना। चूड़ा समान रिप गंभीर भोगी कांचन समतन किया निरोगी। झाला नृप ने स्वागत किया दीर्घ काल राज पद दिया। ओम श्री शंकराम लक्ष्मण देव। ओम श्री शंकराम लक्ष्मण देव। आप जानत हैं मनोभाव को विपत्ति बनाया गोविंद राव को। विचरण करके वराड आया कृष्ण वंशी का सूर सुनाया। लखन दास सुन हुआ अचंबा प्रभु दर्शन का हृदय अजंपा। अंतर्धान हो शुभ मुहूर्त में आप पधारे हैं सूरत में। ओम श्री शंकराम लक्ष्मण देव। ओम श्री शंकराम लक्ष्मण देव। भीषण आग जल छाट बुझाया भूत पिशाच का त्रास छुड़ाया। तापी तट आश्रम में आया चिता मुनि को गुरु बनाया। महाज्ञान सागर जगराया आप दिखावत आपकी माया। गगन भ्रमण जल
पर चलना, स्वयं सिद्ध विभु बंदन चरना। ओम श्री संत राम लक्ष्मण देव, ओम श्री संत राम लक्ष्मण देव। जय संत राम जगत उजियारा, आपकी लीला अपरंपारा। खोजत गुरु लखन 10 दिशा, करत कसौटी भक्त की ईशा। लखन चलत जब नटपुर आया, प्रभु ने तब निज रूप दिखाया। पुलकित तन लखन मुद कैसे, राम मिले अंजनी सुत जैसे। ओम श्री संत राम लक्ष्मण देव, ओम श्री संत राम लक्ष्मण देव। शिष्य को योगा युग बनाया, जन सेवा का मंत्र पढ़ाया। रोगी दलित पीड़ित आधारा, कृपा आपकी अमृत धारा। उच्च नीच का भेद भुलाया, साधु संत की शीतल छाया। जपत निरंतर आपकी माला, पावत धन अरुबाल गोपाला। ओम श्री संत राम लक्ष्मण देव, ओम श्री संत राम लक्ष्मण देव। श्री संत राम समेटी माया, शिष्य लखन में आप समाया। दीप ज्योत प्रगट ओंकारा, हे जगवंदित तत्व तुम्हारा। समाधि स्थान दर्शन को आवे, भक्ति बढ़े और शुभ फल पावे। 100 बार पढ़े 40 कोई, सर्व प्रकार सुख शांति होई। ओम श्री संत राम लक्ष्मण देव, ओम श्री संत राम लक्ष्मण देव, ओम श्री संत राम लक्ष्मण देव, ओम श्री संत राम लक्ष्मण देव। शुभ फलदायी 40 प्रेरित गए संत राम। निमित्त बनाया संत ने, त्रापज कर का नाम। जय 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 संत राम जी, जय जय श्री महाराज। करुणा करके रखत है सब भक्तन की लाज, सब भक्तन की लाज। હે ભક્તો, હું આ પાવન ભૂમિ છોડીને ક્યારેય જવાનો નથી. મારા બ્રહ્મરંધ્રથી પ્રગટેલ જ્યોતિ સ્વરૂપે સદાય આપની સાથે રહીશ. હે ભક્તો, મારા અને લક્ષ્મણદાસજી વચ્ચે કોઈ જ ભેદ નથી. તમને સૌને લક્ષ્મણદાસજીમાં મારા પ્રત્યક્ષ દર્શન થશે, માટે મારી છબી પૂજવાની જરૂર નથી. લક્ષ્મણદાસજી એ મારું જ સ્વરૂપ છે, માટે જે કોઈ ભક્ત લક્ષ્મણદાસજીની છબીને વંદન કરી મારી જ્યોતના દર્શન કરશે અને જે કંઈ પણ બાધા માનશે તેની બધી જ મનોકામના પરિપૂર્ણ થશે. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. શ્રી સંતરામ મહારાજની જય, શ્રી લક્ષ્મણદાસ મહારાજની જય. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. જય મહારાજ, હે જય મહારાજ, અરે જય મહારાજ, હે મહારાજ શ્રી, હે મહારાજ શ્રી, તમે આ શું કર્યું? તમે આ શું કર્યું મહારાજ? તમે મને આમ એકલો મૂકીને શા માટે ચાલ્યા ગયા પ્રભુ?
તમારા ભક્તની થોડી રાહ તો જોવી હતી. પ્રભુ, હે ગુરુ મહારાજ, મને માફ કરો, મને માફ કરો પ્રભુ. હું આપના પ્રભુ દર્શને મોડો પડ્યો છું પ્રભુ, હું મોડો પડ્યો. હે પ્રભુ, પ્રભુ અમે તમારા ગુનેગાર છીએ. અમારા લીધે નારાયણજી વ્યાસ સમય કરતા મોડા પડ્યા. અમે આપના ગુનેગાર છીએ. અમને માફ કરો પ્રભુ, અમને માફ કરો. હા મહારાજ, અમને માફ કરો. હે પ્રભુ, મને આખરી દર્શન આપો પ્રભુ. તમારા ભક્તની વિનંતીનો સ્વીકાર કરો. હે પ્રભુ, મેં મારી ભક્તિમાં ક્યાંય ઓટ નથી આવવા દીધી. હું તો આપનો ઉપાસક છું અને મારી ઉપાસનાથી પ્રસન્ન થઈને આપે મને વચન આપ્યું હતું કે સમાધિ લેતા પહેલા આપ મને શિવ ઉપાસના આપશો. હું તો ઉમરેઠ ગામમાં બધાને કહીને આવ્યો હતો કે આજે મારા ગુરુ મહારાજ મને શિવ ઉપાસના આપશે, અને તમે મને આમ નોધારો મૂકીને ચાલ્યા ગયા. હે મહારાજ, તમારા ભક્તની વાટ તો જોવી હતી પ્રભુ, મારી વાટ તો જોવી હતી. નારાયણજી, મહારાજ શ્રી આપણા સૌની સાથે જ છે. તેમણે વચન આપ્યું છે કે તેઓ અહીં જ રહેવાના છે, ક્યાંય જવાના નથી. એમના સ્વરૂપના સાક્ષાત દર્શન પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજમાં થશે, અને આવનારા સમયમાં પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજની છબીની સેવા પૂજા કરવાનું કહ્યું છે. એ બધી જ સાચી વાત, હું બધું જ સ્વીકારું છું. પણ હે લક્ષ્મણદાસજી, પૂજ્ય મહારાજે મને વચન આપ્યું હતું કે તેઓ મને શિવ ઉપાસના આપશે. મને શિવ ઉપાસના આપવાના વચનનું શું? હે ગુરુ મહારાજ, હે સુખ સાગરજી, આપનું વચન પૂર્ણ કરો. મહારાજ, તમારા ભક્તને અંતિમ દર્શન આપો પ્રભુ, અંતિમ દર્શન આપો. વ્યાસ, આપ તો મારા પરમ ભક્ત છો. તમને આપેલું વચન મારે પાળવું જ પડે. આ લો તમારા માટે શિવ બાણ. જય મહારાજ, 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 જય મહારાજ. હે મહારાજ, આપ તો સદાય અમારા ભક્તોના અંતઃકરણમાં બિરાજો છો. અમોને સૌને સદાય આપના દર્શન આપતા રહેજો. નારાયણજી, જય મહારાજના બ્રહ્મરંધમાંથી આ દિવ્ય જ્યોત પ્રગટ થઈ છે. જય મહારાજ સાક્ષાત આ જ્યોતિ સ્વરૂપે આપણી સાથે જ છે, અને આ આશ્રમના પરિસરમાંથી ક્યાંય જવાના નથી. આજથી આપણા પરમ પૂજ્ય અવધૂત શ્રી યોગીરાજ સંતરામ મહારાજ અખંડ જ્યોત સ્વરૂપે પૂજાશે, અને આ જ્યોતના દર્શન કરી જે કોઈ ભક્ત માનતા માનશે તેમની મનોકામના પૂર્ણ થશે. कथा संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी
કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની. ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક. ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક. અવધૂત કથા છે ધર્મની, અવધૂત કથા છે ધર્મની. સંત રામ ગાથા, સંત રામ ગાથા, સંત રામ ગાથા, સંત રામ ગાથા, સંત